હવે વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની। આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ સમય કરતાં વહેલું થોડુંક આગળ ચાલી રહ્યું છે। શ્રીલંકાના 50% ભાગો ગઈકાલ સુધીમાં કવર થયા હતા। આજે લગભગ શ્રીલંકાના ઉત્તર પાર્ટો સુધી નૈઋત્યનું ચોમાસું છે તે પહોંચી ગયું છે। એટલે ચોમાસું છે એ હવે ઝડપથી ગમે ત્યારે કેરળ સુધી પણ પહોંચી શકે છે। આમ તો 1 જૂન છે એ કેરળમાં ચોમાસું પહોંચવાની નોર્મલ તારીખ છે। કદાચ 1 જૂન પહેલાં જ ચોમાસું છે એ કેરળના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતાઓ છે। એટલે ચોમાસું ઝડપથી આગળ ચાલી રહ્યું છે। બીજી વાત કરવાની છે અરબ સાગરની સિસ્ટમની। આમ તો આપણે ઘણા સમય પહેલાં એક વાત કરી હતી કે જે તમિલનાડુના દરિયાકાંઠે સિસ્ટમ બનશે તમિલનાડુ ઉપર થઈ કેરળ થઈ અને પછી અરબ સાગરમાં આવશે। અને એ જ મુજબના ઘણા બધા મિત્રોના કાલે પ્રશ્ન હતા કે એ સિસ્ટમનું શું થયું। જો કે આપણે ગઈકાલે પણ વાત કરી હતી, આજે પણ તમને સમજાવું કે એક જે તમિલનાડુના કાંઠે સિસ્ટમ બની હતી એ તમિલનાડુ ઉપર થઈ કેરળ ઉપર થઈને અરબ સાગરમાં જે આપણું પહેલાં અનુમાન હતું એ જ મુજબ અરબ સાગરમાં આવી છે। ને એ અરબ સાગરમાં અત્યારે સક્રિય થઈ છે। અપર એર સાયક્લોનિકના ભાગરૂપે અત્યારે એ સિસ્ટમ સક્રિય છે। જો કે અત્યારે એને જે વધારે મજબૂત બનવા માટે યોગ્ય હવામાન મળવું જોઈએ તે યોગ્ય હવામાન અરબ સાગરમાં નથી મળી રહ્યું। એટલે કદાચ આ સિસ્ટમ છે વધીને લો પ્રેશર સુધી જશે, એનાથી વધારે મજબૂત થઈ અને સાયક્લોન સુધી જાય તેવી પરિસ્થિતિ ખૂબ ઓછી છે। જો કે આગળ એ ચાલતા પછી અનુકૂળ હવામાન આવે ને કદાચ સાયક્લોન બને તો એ વાત અપવાદ રહેશે। પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે કમસે કમ લો પ્રેશર સુધી આ સિસ્ટમ છે એ આવી શકે ને અત્યારે અરબ સાગરમાં સક્રિય છે, જેને કારણે આજથી લઈ અને 27 તારીખ સુધી રાજ્યમાં છૂટાછવાયા પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શક્યતાઓ છે।